ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે તો હું છે કે મહાશિવરાત્રિ છે, તો શિવરાત્રિને પર્વની હરેકને હાર્દિક શુભકામના। અને અત્યારે આપણે થોડીક વાર પછી પણ આગળ અભિષેક કરવા માટે પણ જવાનું છે, તો આ થોડીક નવરી થઈ જાય પછી આપણે અભિષેક કરવા જઈએ। તો અત્યારે ત્યાં હવનનું કામ તો ચાલુ થઈ ગયું જ છે, તમને અવાજ તો બધાને આવતો જ છે। તો આ જો આપણે આગળ કપડાં આપણા બધું સૂકવી દઈએ ત્યારે આપણે જવું પછી અભિષેક કરવા માટે। તો ચાલો આપણે પણ જો મંદિર આપણે અમારે ત્યાં આગળ છે, થોડુંક દૂર છે પણ જઈએ આગળ ત્યાં। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। ભગવાન બધાના હાચા નોરા રાખે શુભેચ્છા આપીએ છીએ। સવારના વાગી ગયા 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે તો છે શિવરાત્રી, તો બધાને શુભેચ્છા શિવરાત્રીની, મહાશિવરાત્રીની, અને ભગવાન બધા ઉપર કૃપા બની રહે એવી શુભેચ્છા। અને કોઈ હવનમાં બેઠી હોય એનું કાર્ય સિદ્ધ થઈ જાય। તો અમારે તો આજ કેટલી જોડી બેઠી છે, અમે શંકર મંદિરે જાય ત્યારે તમને બતાવશું। તો અત્યારે અમે તો ભવ્યના કપડાં ઝાઝા બધા આવ્યા હતા ને એ બધા ધોઈ નાખ્યા છે અને મમ્મી કચરો કાઢે છે। આપણે હમણાં પોતા કરી પછી શિવજીની પૂજા આપણે પણ કરવા જઈએ, કેમ કે વન પાન તો બેઠા નથી, કેમ કે જિજ્ઞેશને બેહાય નહીં પોલોઠી વાળી, તો આવતા વર્ષે બેસતો વણ તો કઈ બેહાણું નહીં, જેવી ભગવાનની કૃપા હોય તો બેહાય, ન કરતો કઈ એવું હોય તો એ પોલોઠી વાળી બેહી ના ગઈ એટલે અમને કઈ બેઠા નથી અને કપડા આટલા બધા ધોઈ જ નાખ્યા સવારમાં જુઓ। હવે આપણે સૂકવી દઈએ, 2 કલાકની મહેનત પછી આપણે બધા કપડા ધોવાઈ ગયા છે। ચાલો દિવ્યાબેન ને રેડી કરી દઈએ, તૈયાર થઈને બધા જાય। ભવ્ય ભાઈ હજી સુતા છે, આજ તો એને આરામ જ રજા છે અને આવ્યો છે, કેમ આવ્યો ને પછી કેવું શરૂઆત કરો। જેને હાવ ન ફાવે પગથિયાની બેસી જાય, બરોબર? દીર્ઘમાય સ્તુતિ ભવંતો રમંતો સ્તુતે દીર્ઘમાયુ। હાલો આ બાજુ ભાઈને આપી દીધો। દીર્ઘમાયુ ત્રિવરાય જગમેન ગોપાલભ્યઃ પદો ધર્માય નારયન્ના દૈનાય પ્રમાણેના પુણ્યં પુણ્યાહં દીર્ઘમાય સ્તુતિ ભવંતો રમંતો દીર્ઘાસ્તુતે દીર્ઘમાયુ દીર્ઘમાયુ। ચાલો આગળ આવી જાઓ, આગળ આપતા જાઓ। ઓમ દેહાનાગાનિયો ગિરિયસ્કૃતવદાનિય દૈનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુ સ્તુતિ ભવંતો રમંતો અસ્તુ પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુ। ચાલો આગળ જાઓ। મુખારવિંદે વિદવે શયન્તા વદસ્ય ભદ્રા શગુડે શયાનં બાલાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુ સ્તુતિ ભવંતો રમંતો અસ્તુતે દીર્ઘમાયુ શ્રેયો શાંતિ ભક્તિ દુષ્ટિરાસ્તુ અસ્તુ કલ્યાણં દીર્ઘમાયુ। પીઠો પરી સૌ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બેસી જાઓ। વસ્ત્રો વસ્ત્રમ સ્નાનમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ધમરવયામિ વા પરિકલ્પયામિ। તો એ આપણા પિતૃઓ દ્વારા બધું પ્રાપ્ત થાય છે। બધાએ પોતપોતાના પૂર્વજો પિતાથી લઈ ભયા ગયા હોય, માતાથી લઈ ભયા ગયા હોય, હાજર હોય તો એનાથી આગળથી યાદ કરી, દાદાથી અને દાદીમાંથી યાદ કરી, હયાત હોય તો એની આગળથી કઈ રીતે યાદ કરી અને પિતૃઓની બધાએ થાળીની અંદર 5 ચમચી ભરીને પધરાવવાની છે। સત્યસંતકાહ વિશ્વદેવાહ નાન્યમુખાહ જન્માદ્યમ ભારાવદનેવાદ વૃક્ષાવન વૃદ્ધિ નિત્યગોત્રા પિતા પિતા નવગોત્ર પિતા નિકનન્યમુખાહ નંદ્યાદંતા સંપ્રદામ વૃદ્ધિ। ઓમ મહા સત્યસંતકાહ વિશ્વદેવાહ એવા આપણે આશીર્વાદ પ્રાપ્ત કરો। પછી અન્નના ભંડારો ભર્યા રહે, સદાય માટે અન્ન ક્યારેય ખૂટે જ નહીં એવા આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે, બરોબર? ઓમ એતાદિદાસ્યા સત્વેતા શિષાહા। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પાણીની જમની ભરી રાખો। વિનાદિત વસ્તુબ્રાહ્મણા પ્રતિપ્રસાદાંત બ્રાહ્મણદાનાંત નાસ્તિ ભગવાન સમર્પયામિ। એ આ જોઈ પગે લાગી લઈએ। રાહિમા
शरणागतं जन्ममृत्योः जराव्याधे वेदितां कर्मबन्धने ॐ भूर्भुवस्सः सदाशिवाय नमः नमस्कारोमि ભાઈ ભગત પૂર્ણે ચોકાત્મ રાખે એના પછી તમારા કુળદેવ બોલશે શ્રદ્ધા સદા મંગલ જનાહં પ્રભવાસ્ય રજ્જામે ભાઈ ભગત પૂર્ણે ચોકાત્મ રાખે સિરે સ્થાપનની અંદર ભગવાનનું નામ સ્મરણ કરીએ શ્રી ઓમ મહાઓમ ઇદં વિષ્ણુરે કરે શ્રી ઓમ મહાનમો દેવદેવાય અપોરવસ્તઃ મહાવિષ્ણવે મહાપર્વતારાને જેવો ટાઈમ થઈ ગયો છે એને એના ગોવિંદ બા તમને પૂછે શું લઈ જાવ હું લઈ જાવ જાઓ એમ તો તો ચાલો આપણે દીજાવે શું કરીએ જોઈ આવીએ મંદિરે જઈ આવ્યા તો સરસ મજાની જોડીઓ મંદિર બેઠી હતી હવન થતું હતું પણ પાછા હોત જાવું પણ એકવાર કેળે કા સાંજે તો કથા હોય ને સાંજે જ જાઉં સીધા બીડુઓમાં એને ફુગાય તો જાઉં નકર પછી સાંજે સીધી અમારે કથા હોય મંદિરે શિવરાત્રિની તો પછી કથામાં જાઉં અને દ્વિજાબેન અમારા જવાય મસ્ત મજાના રમે છે સરસ મજાનું કિચન કર્યું છે શું ચાલો એ ગાજરનું શાક બનાવી લઈએ આપણે બટેટા બફાઈ છે પછી અમે બટેટાનું બનાવીએ ઓકે ચાલો કાલે ચાલો આજે એનું કરીશું કાલે બટેટાનું કરશે ચાલો એ રમવા માંડે હા સાંજે એનું કરશો તો ચાલો દીજાબેન રમવા માંડ્યા બસ ના ચાલો 12 જેવો ટાઈમ થઈ ગયો છે મંદિરે 12:30 જેવો ટાઈમ થઈ ગયો 12 વાગે બધા મંદિરેથી આવી ગયા ને પછી સરસ મજાનો જો થાય છે સૂકી ભાજી અહીંયા આપણે સૂકી ભાજી રેડી થઈ ગઈ છે બેસી દે વારું બપોરા આવી જાવ શું ગોતો ચાલો આપણે મિક્સ કરી લે બેસી દે આપણે ફરાળ કરવા સૂકી ભાજી ને કરેલા બટેટા ઓલું બધું દે કરેલા દાણા ને સૂકી ભાજી ખાઈ નાખીએ અને એ બધા બેસી ગયા છે બીજાનો વારો ચડી ગયા લો ખીજાણા પપ્પા હાલો પણ લે હાલો એક પછી એક બધા ફરમાઈશ કરવા માંડ્યા છે તારી દિવસે આવી જાય એમાં લઈ આવું ડીશ સરસ મજાનું ઓવન થાય છે જો હમણાં ઠંડી લાગે ઠંડી નથી આ દાણા ઠરે ખાય ઠરી જા તો હમણાં પૂરવાય છે ઘડીક ખમણ ગમતા ને महारुद्राय महामृत्युंजयाय हेलो सरसों डेलियो बताए जगन्नाथ ની અંદર बताए थोड़ा थोड़ा सरसों गाय ने डाला पीड़ा बताए पूरा कर देवाना છે बताए पूरा कर देवाना છે
રક્ષણાય લોકાના દેવાના મુગારે તત્રુસ્વામયા જાતમ યદાવત કથયામિ તે નારીઓને ફેરવી નાખો સુપર ખાયો સત્તાજન મરણય શ્રી ચા પાણી ટાઈમ થઈ ગયેલા મમ્મી જો કેવા અકળાઈ ગયા મમ્મી એટલે દાણા પોલા લઈ ગયા હેલ્પ કરવા લઈ ગઈ જો ચા પાવો છે પણ સાના ઠામ નથી ઉઠાણા અમાર બે હાહુ નો છે કે તો મમ્મી ને એકલાવનો જ છે બેન હરખો જ છે જો તમે કોમેન્ટ કરજો કોનો વધારે છે જોજી જોખ્યા હોય એમ કરો ચાલો ભવ્યભાઈ શું કરે જોઈ આવી એમ ને પછી ચા પાણી જો રાખે અવાજ આમ આવે ઘોંઘાટ પછી એટલે એ બેન આ કલર નામ તો એ માં આ છોકરી ચો એ બેન હવે બસ લ્યો બોલતા નથી એટલે એમ હાવ આ ભાઈ અમાર જોઈ લે શું ભાઈ ટોપિયો લઈ બેઠો તો લઈ લે આમનો ઈ રહ્યું જો દેખાય બે પાગો ચારે થઈ ગયું સારું તને ચાલો ભવ્યભાઈ જેવી કરતા બેન જેવું બેઠું હતું ને હવે જો આમાં બેન ના હાલત જોવો ઓહો ખંડર કર્યું છે ચાલો વાડીએ જાય ને થોડોક વ્યૂ લઈ જવું વાડીએ જવું સાટો મારવા તો પેલા તો ચા પાણી પાઈ દે ને પછી વાત એ ડોલમાં ભરવા માંડ્યા છે દાણા ભરાઈ ગઈ જા હે ડોલ વાહ હા તો ભરી લીધી ડોલ ઈ ફોતરું ઝીણું ચીકુ અંબાઈ કોઈ દી વાડી આવી ગયા ચક્કર મારવા તો ઈ ઉતારવા માંડી ચીકુ સરસ મજાના ચીકુ ભર્યા ને આંબાની કોશિશ કરે ચાલ આમ કેટલા અંબાઈ તારાથી ચાલો કેવડો ઠેકડો લગાવાય એ ચીકુડીના પાંદડા આવ્યા તારા હાથમાં તો એ તો ચાલો આપણે વાડીએ પણ પહોંચી ગયા અત્યારે ને હવે જાય છીએ આમ આપણે ઓયડી બાજુ એટલે ગ્રાઉન્ડ બાઉન્ડ મારી લે અને મારા ભવ્યભાઈને શું છે કે આવ્યા છે તો એને ચણા થોડાક લઈ જવા તો ચણા અત્યારે આપણે લઈને છે એને ઘરે જઈને શેકી દઈએ એટલે કાલે તો હોસ્ટેલે જવાનો છે તો ત્યાં લેતો જાય એમ થોડાક ઉપાડ લે ખવાય એવા થઈ ગયા છે અને આમ બધી વાવેતર છે કે આમાં જો તલ ને મગ ને વાવ્યા છે એ ઉગી ગઈ બધી ડુંગળી સરસ મજાનો રોપ થઈ ગયો છે ઘરે આવે ને થઈ જાય સુકાઈ ગયા ચાલો દવા સેટા પછી એમ ને હા જો આ બધી કેરી થઈ જાય ઓઈટામાં ઘણી હોય છે આ મોર આવ્યો ને આ મોર કોઈના બાપથી બરે નહીં ને આમાં કઈ થાય નહીં ગમે એવું વાતાવરણ હોય ને આ મોરમાં કઈ ન થાય એવા જ ફૂટા છે ને વધારે પાછા બંધારણ તો સારું થઈ જાય વાંધો નહીં આવે આમાં થઈ જાય જો આ મોરમાં બંધારણ એમાંથી દેખાય છે ને ઝીણી આ બધું આમાં બંધારણ થઈ જાય રાઈના દાણા જેવડી આમાં દેખાય કઈ ન થાય હરે કોઈ સિંગ એક આવી ગયા હાલો પછી મોડું થયું હાલો હાલો દેખી ગયું ઈ વાર ચોરોય હાલો સાદ રાખ્યો
ચાલો પપ્પા મરચી તે દિવસ લઈ ગયા હતા ઘરેથી સરસ ચોટી તો ગઈ છે હો આમાં જો પાછો ફાલતો જો આવ્યો મરચાનો તમારે ખાવા જોઈએ ને એટલે બહુ આવે ને એ બિચારા એવડે જ ખાઈ છે હવે લિમિટ પૂરી થઈ ગઈ એની લેલાયડા શું ખાતા હશે અહીંયા જો એ અઠવાડિયામાં જોજો આ પવન વાય ને વરી જ જાય ગમે એવી વાહે હોય મોય હોય વરી તો જાય જ તું વેર ચાલો થોડાક ચણા ઉપાડ લઈને પછી વીણી લઈ બેઠા બેઠા એવું બધું કામકાજ છે તો ચણા એ પાક ઉપર તમને આવી જાય કા તો ચાલો એ ઉપાડવા મીના ચણા તો ચાલો હવે ચણા થોડાક ઉપાડ લઈ જઈને કે ખાવાનું મનથી પણ ખવાય નહીં મન મક્કમ રાખવાનું છે રહેવાનો શું મહિમા તમને ખબર છે ચાલો આપણે તો ડુંગળી થોડીક ઉપાડી લીધી અને રહેવાનો મહિમા શું હોય કે તમારું મન મક્કમ થાય એટલા માટે કેમ કે આપણે ગમે એવી વસ્તુ અમે પડી હોય પણ ન ખાવી એટલે ન ખાવી એવું બધું છે એટલે મન મક્કમ થાય તમારું બીજું તો શું હોય એવું કંઈ ખબર નથી અને પુણ્યની પ્રાપ્તિ માટે એમ કે પાપ ધોય આપણે રહીએ એટલે એવું કાંઈ હોય નહીં પણ આપણે પાપ હોય કંઈ ધોય નહીં રોજના રોજ કરતા તો હોય જ એટલા તો ત્યાં જો ચણા છે ને ઉપાડીએ પાપ જ છે એક પ્રકારનો ચણા ઉપાડી પાપ જ છે કેમ કારણ કે એમાં જીવ તો છે જ. હા એટલા તો મન મક્કમ થાય એટલા માટે રહેવાનું બધું મહત્વ હોય આપણું ગમે એમાં હોય ને ગમે કામ માટે ગમે એમાં એક મન મક્કમ કરવાનું કે આ કરવું એટલે કરવું જ ને એમ એવી રીતે તો ચાલો છે ને બહુ તો આપને ખબર ન હોય બહુ તો ખબર હોય કોમેન્ટ કરજો અમને તો ચાલો ઓહો ડુંગળી ઉપાડી લીધી પછી ચણા હવે ઉપાડે છે પછી વીણ લેવા બેઠા બેઠા હે આપણે ચણા ઉપાડી એવા તો હવે ને આઈને તોડી લઈ કેમ કે ઘરે લઈ જવાની ને કચરો કેમ હા હું જિજ્ઞાસ બેસી ગયા છે ચણા તોડવા માટે કેમ કે ઘરે કચરો લઈ જવાનો અને ગંધારું થઈ જ નાખું પાછું સાફ કરવું આ કઈ ઉપાધિ ન હોય ફોલીને શું તોડીને અને બારા નાખી દેવાના ચાલો આપણે ઠેલી પછી થોડીક ભલે આટલી ભરાણી છે થોડાક તોડ્યા છે ને એને ઢગલી થઈ ગઈ છે તો તોડી દઈ ફટાફટ જાય પાણી પીવે છે ને રમે છે ને હમણાં ઘરે જાય તો જો ખુરચી બાંધી છે ને પાછળ હિંચકો છે ને તૂટી ગયેલી છે તો એમાં ભપ કરતા અંદર વહી જાત કેમ બેન નિમાણા થોડાક થઈ ગયા પપ્પા ખીજાણા ને તો આપણે રસોડાની અંદર તો કંઈક અલગ જ બને છે બટેટાનું શું કરેલું છે છુંદો કર્યો છે બટેટાનું ખમણ કરેલું છે ખમણ એટલે ચૂંદો કરી નાખ્યો હા અને આ વ્હાઈટ શું છે આ બધું સાબુદાણા જ કહેવાય એને સાબુદાણા બનાવું છે પૂરી સાબુદાણાની રાજગરાની લોટની પૂરી બનાવી છે બધું એમાં તૈયાર કરી લો એ કંઈ બતાવવાનું છે કેમ કે મોડું થાય છે વિડિયાનું તો આપણે રાજગરાની લોટ ચાલો એ રાજગરાની રોટ ચારીને એની પૂરી કરી લઈએ માંડવીનો ભૂકો બધું એડ કરી રાજગરાની ભૂકી બનાવી લઈએ હા પૂરી બનાવી લઈએ ભૂકી શું અને ચાલો આપણે પણ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી હોય તો કાંઈ કરી નાખજો અને જો નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે